I am Kishore Changadia from Aspire Public School, Mota Waracha, Surat. સબ્જેક્ટ છે મેથેમેટિક્સ. જો આજે વિડીયો લેક્ચર નંબર 3 આપણે ભણી રહ્યા છીએ, એટલે કે ત્રિકોણની જ રચનાઓ હજુ ચાલે છે. ત્રિકોણની આગળની રચનાઓ જે છે એ આપણે લઈએ. હવે જો વિધાન આવું છે, રચના નંબર 5 છે. 8 સેન્ટીમીટર આધાર અને 4 સેન્ટીમીટર વેધ હોય તેવા સમદ્વિબાજુ ત્રિકોણની રચના કરવાની, અને એ જે સમદ્વિબાજુ ત્રિકોણ રચો તેમને અનુરૂપ બાજુઓના માપ કરતાં 1.1 ગણો. 1.1 આનો મતલબ શું થશે? 2 × 2 ને 1 3, કેટલું થશે? 3/2 ગણી બાજુવાળો બીજો ત્રિકોણ રચો. તો સૌ પ્રથમ આપણે એમનો પક્ષ લખીશું. આજે આપેલું છે વિધાન, એમનો પક્ષ લખીએ. તો પક્ષ શું થશે? ત્રિકોણ ABC કે PQR જે કંઈ તમારે રચવું હોય તે, પરંતુ જ્યાં સુધી તમને કોઈ જ માપ કે કોઈ નામ નથી આપેલા ત્યાં સુધીનું તમે અહીંયા દર્શાવો. એટલે કે માપ તો આપણને આપી દીધા છે, તો આપણે ત્રિકોણ કેવો રચવાનો છે? 8 સેન્ટીમીટર આધાર અને 4 સેન્ટીમીટર વેધવાળા સમદ્વિબાજુ ત્રિકોણની રચના કરો. આ જે છે એ આપણો પક્ષ થશે. 8 સેન્ટીમીટર આધાર અને 4 સેન્ટીમીટર વેધ. તો 8 સેન્ટીમીટર આધાર અને 4 સેન્ટીમીટર વેધવાળા સમદ્વિબાજુ ત્રિકોણની રચના કરો. આ આપણો પક્ષ થયો. હવે સાધ્ય એટલે કે કૃત્ય જે છે એ કૃત્ય તમારે જે બનાવવાનું છે તેમને કૃત્ય કહીશું. ત્રિકોણનું માપ તમને આપી દીધું છે એ પ્રમાણે બનાવવાનો છે, પણ આપણે નામ આપણે લખવાના છે. તો હું ત્રિકોણ ABC જો નામ આપું તો સમદ્વિબાજુ ત્રિકોણ ABC રચવાનો છે. સમદ્વિબાજુ ત્રિકોણ ABC રચો, કે જેમાં હવે બાકીનું બધું જે છે એ લખી કાઢશું આપણે. કૃત્ય છે સમદ્વિબાજુ ત્રિકોણ ABC રચો કે જેમાં BC બરાબર 8 સેન્ટીમીટર આધાર અને AD બરાબર 4 સેન્ટીમીટર વેધ હોય. આ ત્રિકોણ ABCને અનુરૂપ બાજુઓ કરતાં 1.1 એટલે કે 3/2 ગણી બાજુવાળા સમરૂપ ત્રિકોણની રચના કરવી. તો સૌ પ્રથમ હું અહીંયા 8 સેન્ટીમીટરવાળો પાયો દોરી કાઢું છું, અને પછી વેધ કેવી રીતે દોરવું તે આપણે આગળ કરીશું. તો આપણે 8 સેન્ટીમીટર જે પાયો છે તેમને હું અહીંયા દોરી દઉં છું. 8 સેન્ટીમીટરનો પાયો જે આપણે BC લીધેલું છે, BC બરાબર 8 સેન્ટીમીટર. તો BC બરાબર 8 સેન્ટીમીટરમાં અહીંયા B છે અને આ છે તે C છે. હવે તમે જોઈ શકો છો કે 3/2 છે, એટલે ગુણોત્તર 1 કરતાં વધારે છે. 1 કરતાં ગુણોત્તર જો વધારે હોય તો તમારે BCને લંબાવવું પડશે. એ અત્યારથી લંબાવી દો, યા તો ત્યાર પછી, એટલે કે જરૂરિયાત જ્યારે ઊભી થાય ત્યારે લંબાવો તો પણ વાંધો નહીં. અને તમને ખબર પડી ગઈ છે કે 3/2 એટલે કે 1 કરતાં મોટો ગુણોત્તર છે, ત્યારે પાયામાં તમારે આગળ કિરણને લંબાવવું પડે. તો આ કિરણને હું અત્યારથી જ લંબાવી દઉં છું, જેથી કરીને આપણે રચનાને ઝડપથી પૂરી કરી શકીએ. તો આ હું આગળ લંબાવી દઉં છું એમને. ઓકે, ચલો આ લંબાવી દીધું કિરણ. હવે વેધ બનાવવા માટે સૌ પ્રથમ તમારે આ B છે એમનું અંદાજે મધ્ય બિંદુ અહીંયા કંઈ થાય છે, તો મધ્ય કરતાં થોડું વધારે માપ એપ્રોક્સિમેટલી લેવાનું છે. અહીંયા BC છે, BCના મધ્ય બિંદુ કરતાં, અને ઉપરની તરફ ચાપ મારો અડધા કરતાં વધુ લઈને, કેમકે વેધ છે એ કાટખૂણો બનશે એટલા માટે આ કરું. તેવી જ રીતે C પરથી પણ તમે એવું ચાપ મારો કે જે ઉપરના ચાપને છેદે.
ઉપરના ચાપને છેદે એમને તમે આગળની તરફ લંબાવી દેશો. અહીંયા તમે લંબાવશો એટલે એ થઈ જશે. પણ તમારે જ્યારે આવી રીતે માપ લેશો ત્યારે એ કાટખૂણો જ બને છે એ કેવી રીતે નક્કી કરી શકો? એ કાટખૂણો જ બને છે તે કેવી રીતે નક્કી કરી શકો? તો તમારે આવું ને આવું એક બીજું ચાપ જો પરફેક્ટ કરી નાખો તો બંનેને છેદે એમાંથી તમારે લેવું પડે. તો હજુ આ જે માપ છે એમનાથી હું થોડું નાનું માપ લઈ લઉં અથવા તો થોડુંક મોટું માપ લઈ લો, જેથી કરીને એક્ઝેક્ટ તમારે માપ આવી જાય. ચલો હું નાનું માપ લઉં છું. અહીંથી મારીશ ચાપ, તેવી રીતે સામેથી મારીશ. હવે આ બંનેમાંથી પસાર થાય એવી રીતે તમે એક કિરણ બનાવી દો. ચલો અહીંથી અને આ ઉપર છે એ બંનેમાંથી પસાર થતું એ હું એક કિરણ સ્વરૂપે લઈ લઉં છું, જે રેખાખંડ બીસી જે છે એમને છેદે. તો આ જે છે એ કાટખૂણો તમારો બની ગયો. પણ આ વેધ છે એ કેટલા સેન્ટીમીટરનો કહેલો છે? તો 4 સેન્ટીમીટરનો વેધ કહેલો છે. તો 4 સેન્ટીમીટર વેધ તમારે માપવો પડશે. 4 સેન્ટીમીટર વેધ હું માપી લઉં. ચલો અહીંયા છે આ માપ 4 સેન્ટીમીટર, એટલે મારે આ 4 સેન્ટીમીટર થઈ ગયું છે. 4 સેન્ટીમીટરનો વેધ એટલે હવે હું અહીંથી લઈશ અને આ જે છે આ 4 સેન્ટીમીટર થાય છે. આ બિંદુને હું એ બિંદુ કહી દઈશ, કેમ કે બીસી તો છેદમાં છેદ નીચે આપણે પાયા તરીકે, આ બિંદુ એ થયું. હવે એ બિંદુને મારે બી અને સી સાથે જોડવાનો છે. તો બી અને સી સાથે હું જોડી દઈશ એટલે મારે જે ત્રિકોણ જોઈતો હતો, આપણને જે માગેલો હતો એ ત્રિકોણ તમને એ બી સી મળે છે. અને જેમાં વેધ એ ડી છે એ એડીનું માપ 4 સેન્ટીમીટર લંબાઈ થશે વેધનું માપ. આ તમને મળી ગયું ત્રિકોણ એબીસી અને અહીંયા ડી બિંદુ જે છે એ વેધ છે. તો આમના રચનાના મુદ્દાઓ આપણે લખીએ તો એ મુદ્દાઓમાં શું લખવું પડશે? તો જે માગેલો ત્રિકોણ છે એ ત્રિકોણની આપણે રચના કરી તો એ આપણે અહીંયા લખવાનું થશે. તો પહેલો જે મુદ્દાઓ છે એ મુદ્દામાં હું લખીશ. જો નીચે મુદ્દા એટલા માટે લખીશ, મારે અહીંયા લઘુકોણની પણ જરૂર પડશે. તો લઘુકોણ માટે મારે જરૂરિયાત હોય એટલે હું તેમના માટેની જગ્યા હું છોડી દઈશ અને અહીંયા લખીશ મુદ્દાઓ. તો મુદ્દાઓની અંદર પહેલો મુદ્દો છે સમદ્વિબાજુ ત્રિકોણ એબીસી રચો, જેમાં પાયો બીસી બરાબર 8 સેન્ટીમીટર અને વેધ એડી બરાબર 4 સેન્ટીમીટર હોય. હવે આપણે બી એક્સ કિરણ લેવાનું છે કે જેથી સી બી એક્સ છે તે લઘુકોણ થાય. પણ એ કિરણ ક્યાં લેવાનું છે? તો રેખાખંડ બીસીના જે અર્ધતલમાં એ બિંદુ આપેલું છે તેના વિરુદ્ધ અર્ધતલમાં. બરાબર. તો બીજો મુદ્દો જ હું પહેલાં લખી કાઢું છું કે કિરણ સી બી એક્સ રચો, ખૂણો સી બી એક્સ લઘુકોણ રચો કે જે એ બિંદુના વિરુદ્ધ બાજુએ આવેલ હોય. તો આવું કિરણ રચી દઈએ. તો આ એ જે બાજુએ છે તેના વિરુદ્ધ બાજુએ બી એક્સ કિરણ તમે રચ્યું છે. હવે આપણે જે ભાગ છે એટલે કે વિભાજન કરતું ત્રિકોણ જે છે એ ત્રિકોણ તમારે પ્રમાણ બાજુનું માપ આપ્યું છે 1/1/2 એટલે કે 3/2. 3/2 છે એટલે 1 કરતાં ગુણોત્તર મોટો, 1 કરતાં મોટો ગુણોત્તર છે એટલે આપેલા ત્રિકોણની બહારની બાજુએ ત્રિકોણ બનશે. અને તમને 3/2માં 3 ભાગ મોટા થાય એટલે બી એક્સ પર આપણે 3 ભાગ પાડવાના છે. અને તેમાં જે પ્રમાણે તમને ભાગ આપેલા છે તે સાથે એટલે કે 3/2 એમાં છેદને એટલે કે 2 ભાગને તમારે છેલ્લા શિરોબિંદુ સાથે જોડવાનું છે. આગળ આપણે કર્યું તે પ્રમાણે જ છે. સૌપ્રથમ આપણે 3 ભાગ બનાવી દઈએ અને ત્યાર પછી આગળ વધીએ.
તો આવી રીતે બીને કેન્દ્ર લઈ હું એક ચાપ અહીંયા મારીશ, ફરી પાછું આગળ લઈ બીજું ચાપ મારીશ, ફરી પાછું ત્રીજું ચાપ, એટલે કે 3/2 છે એના માટેથી. અને તેમાં 3/2 એટલે કે 2/માં છે, તો 2 ભાગ છે તેમને મારે અંતિમ બિંદુ એટલે કે સી બિંદુ સાથે જોડવું પડશે. તો હું B2 છે તેમને સી સાથે જોડી દઈશ. તો આ B2 ને જોડું છું. તો આટલું જે કર્યું એમને આપણે જરા લખી કાઢીએ રચનાના મુદ્દાની અંદર. B1 બરાબર B1, B2 બરાબર B2, B3 થાય તેવા બિંદુઓ B1, B2, B3 રચો અને B2C ડેશ રેખાખંડ રચો, જે આપણે રચી દીધું. આ જે છે એ આપણું B3 છે, બરાબર. હવે તમારે ખૂણો બનાવવાનો છે, એટલે કે અહીંયા B2C બરાબર અહીંયાથી થશે B3C ડેશ થાય તેવો ખૂણો રચો. તો હું પહેલાં જ મુદ્દો લખી નાખું. ચોથો મુદ્દો તો શું લખવાનું થશે? ખૂણો B2C બરાબર B3C ડેશ બરાબર ખૂણો B3C ડેશ રચો અને B3C ડેશ જોડો. B3C ડેશ જોડો. આટલું કરી દઈએ. તો તમારે જે BC છે તેમને સમાંતર બનાવવા માટે પહેલાં શું કરવું પડે? અનુકૂળ માપનું વર્તુળ દોરવું પડશે. તો દોરીએ અનુકૂળ માપનું વર્તુળ. તો જોઈ શકો છો આ અનુકૂળ માપનું વર્તુળ અહીંયા દોર્યું છે. સી એટલે કે B2 કેન્દ્ર લઈ, એવી રીતે હવે B3ને પણ કેન્દ્ર લઈને એવું જ અનુકૂળ માપનું એક વર્તુળ દોરીશું. આ દોર્યું આપણે. અને હવે અહીંથી તે આ માપ જે છે એટલું જ ચાપ આપણે લેવું પડે, જે આગળના રચનામાં પણ આવું જ આપણે કરેલું જ્યારે સમાંતર બનાવવાનું હોય છે ત્યારે. તો બહુ જ ધ્યાન રાખીને તમારે લેવાનું છે માપ. જો અહીંથી મેં લીધું આ. હવે આમને પણ મારે આવી રીતે લેવું પડશે ત્યાંથી. ચલો આ પણ લઈ લીધું મેં. હવે મારે B3ને જોડવાનું છે કે જે કિરણ BCને છેદે. ક્યાં છેદે? C ડેશમાં છેદે. તો આમને હું જોડી દઉં છું કે જે C ડેશમાં છેદશે એમને. જો આ આપણે જોડી દીધું જે C ડેશમાં છેદે છે. આ બંને સમાંતર થઈ ગયા. એમનો મુદ્દો તો આપણે પહેલેથી લખી કાઢેલો હતો કે ખૂણો B2C બરાબર B3C ડેશ રચો કે અને B3C ડેશ રેખાખંડ જોડો. હવે તમારે આ જે AC રેખાખંડ છે, ACને સમાંતર C ડેશ અહીંયા દોરવાનો છે, જે BA કિરણને પણ આગળ છેદે. તો હું BA કિરણ પણ આગળ લંબાઈ દઉં અને ત્યાર પછી આ જે AC છે તેમને અનુરૂપ ખૂણો આપણે C ડેશ પરથી બનાવવાનો છે. તો સૌ પ્રથમ હું BAને આગળની તરફ લંબાવું છું. તો આ BA આપણે લંબાવી દીધું છે, બરાબર. એ જ્યાં છેદ છે ત્યાં આપણે પાછું A ડેશ નામ આપીશું. પણ આમને સમાંતર બનાવવા માટે અહીંથી ફરીથી હું અનુકૂળ માપનું ચાપ લઈશ, C કેન્દ્રને લઈ અને ત્યાંથી ફરીથી આપણે દોરીશું. ચલો આ એક દોરી કાઢું. એટલી જ લંબાઈનું C ડેશને કેન્દ્ર લઈને દોરીશું. આ પણ એ માપ થઈ ગયું છે. હવે અહીંથી તમારે આ માપ જે છે એ જ્યાં છેદે છે ત્યાં તમારે લેવાનું છે.
આ મેં લઈ લીધું, તેટલું જ હું હવે અહીંથી લઈશ અને એમને હું જોડી દઈશ. તો આ હું જોડું છું એમને. આ જે છે એ થશે આપણો એ ડેશ. આ શું થશે? એ ડેશ થશે. અને હવે અહીંયા લખવાનો મુદ્દો શું થશે? બી સી એ બરાબર ખૂણો બી સી ડેશ એ ડેશ થાય તેવો ખૂણો રચો અને એ ડેશ સી ડેશ જોડો. આમ માગેલું ત્રિકોણ બી સી ડેશ એ બી સી એ ને સમરૂપ ત્રિકોણ છે. તો અહીંયા આપણો પાંચમો મુદ્દો એવો થશે, ખૂણો બી સી એ બરાબર ખૂણો બી સી ડેશ એ ડેશ રચો તથા એ ડેશ સી ડેશ રેખાખંડ જોડો. આમ ત્રિકોણ એ ડેશ બી ડેશ સી, ત્રિકોણ એ ડેશ બી સી ડેશ બરાબર એ જે છે ત્રિકોણ એ ડેશ બી સી ડેશ એ આપેલ ત્રિકોણ એ બી સીની બાજુઓને 1.1/2 ગણા વિભાગમાં વિભાજન કરતો ત્રિકોણ એ બી સીને સમરૂપ ત્રિકોણ છે તેવું કહેવાય. આ આખું આપણે આવી રીતે લખ્યું, બી સી એ બરાબર બી સી ડેશ એ ડેશ રચો જેથી રેખાખંડ એ ડેશ સી ડેશ જોડો. અને આમ ત્રિકોણ એ ડેશ બી સી ડેશ એ આપેલ ત્રિકોણ એ બી સીનું બાજુઓને 1.1/2 ગણી બાજુવાળો સમદ્વિબાજુ સમરૂપ ત્રિકોણ છે. તો અહીંયા આપણી જે રચના નંબર 5 છે તે પૂરી થાય છે. રચના નંબર 5 આપણે વેધવાળી જે રચના છે અને તેમની બાજુઓને અનુરૂપ 1.1/2નું જે વિભાજન કરે તે રચના પૂર્ણ કરી. હવે રચના નંબર 6 60° ખૂણાવાળી છે રચના. જો એમનું જે એમનું જે પ્રતિજ્ઞા છે એ આવી છે, આમ કંઈક લખેલું છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે તમને નામકરણ ત્રિકોણ એબીસી માટે આપી દીધું છે, તો એવું જ નામકરણ આપણે કરવું પડે. પ્રતિજ્ઞા આવી છે, બીસી બરાબર 6 સેન્ટીમીટર, એબી બરાબર 5 સેન્ટીમીટર અને ખૂણો એ બી સી એટલે કે ખૂણો બી છે એ 60° હોય તેવા ત્રિકોણ એબીસી દોરો. અને આ ત્રિકોણની અનુરૂપ બાજુઓનું 3/4 એટલે કે 3/4 પ્રમાણથી વિભાજન હોય તેવા બાજુવાળા સમરૂપ ત્રિકોણની રચના કરો. તો હવે આવો સમરૂપ ત્રિકોણ બનાવવા માટે સૌ પ્રથમ આપણે શું કરીશું કે પાયો કોને લઈએ છીએ? દરેક વખતે જે લઈએ છીએ તે પ્રમાણે કે સૌથી મોટી બાજુ હોય તેમને આપણે પાયો લઈએ છીએ. ઓકે, અને ખૂણો બી છે તે 60નો છે એટલે કે બીસી આપણે પાયો લઈશું. બીસી 6 સેન્ટીમીટર લેવાનો છે તો 6 સેન્ટીમીટર વાળો એક આપણે પાયો લઈએ. જો હવે પહેલાં આપણે આમનું પક્ષ છે તે પક્ષ લખીશું. તો જુઓ પક્ષ શું થશે? તો મિત્રો પક્ષ એટલે કે તમને બીસી બરાબર 6, ખૂણો એબી બરાબર 5 અને ખૂણો એબીસી 60 હોય તેવો ત્રિકોણ એબીસી દોરો. તો આ છે આપણો પક્ષ છે. તો અહીંયા આપણે પક્ષ છે તે લખી કાઢીએ. તો આ પક્ષ છે બીસી બરાબર 6 સેન્ટીમીટર, એબી બરાબર 5 સેન્ટીમીટર અને ખૂણો એબીસી બરાબર 60° હોય તેવો ત્રિકોણ એબીસી દોરો. હવે કૃત્ય એટલે તમારે આ જે આખા માપનું દોરવાનું છે તો દોરવાનું જ છે અને આ ત્રિકોણને અનુરૂપ બાજુઓને 3/4 પ્રમાણમાં હોય તેવા બાજુવાળા સમરૂપ ત્રિકોણની રચના કરો. તો આ જે છે આ કૃત્ય આપણે બનાવવું પડશે. શું આ આખું તો લખવું જ પડશે, ઉપરાંત આ ત્રિકોણને અનુરૂપ બાજુઓને 3/4 પ્રમાણમાં વિભાજન કરે તેવા સમરૂપ
ત્રિકોણની રચના કરવાની છે। તો અહીંયા આપણે આવી રીતે કૃત્ય પણ લખી કાઢશું। જો કૃત્ય થશે ઉપરનું હજુ જે છે તે બેઠું જ ત્રિકોણ ABC એવો રચો કે અહીંયા કૃત્ય થયું ABC એવો રચો BC બરાબર 6 સેન્ટીમીટર, AB બરાબર 5 સેન્ટીમીટર અને ખૂણો ABC 60 અંશ હોય। આ ત્રિકોણની અનુરૂપ બાજુઓને 3/4 પ્રમાણમાં હોય તેવી બાજુવાળા સમરૂપ ત્રિકોણ રચવો। આવો ત્રિકોણ છે આપણે રચવો અથવા તો ત્રિકોણની રચના કરવી। આ જે આપણું છે એ કૃત્ય થયું। હવે સૌ પ્રથમ 6 સેન્ટીમીટર લંબાઈનો પાયો બનાવી દઈએ। જો આ 6 સેન્ટીમીટર લંબાઈનો પાયો બને છે। અહીંથી તે અહીંયા સુધી આપણે લેવાનું થશે। તો આ માપ છે એ 6 સેન્ટીમીટર છે। BC છે પાયો, એટલે આમને આપણે B બિંદુ કહીશું અને આ છે તેનું C શિરોબિંદુ। હવે એ બાજુ તમારે એટલે કે એ શિરોબિંદુ જે છે એ BCના ઉપરના અર્ધતલમાં એવી રીતે લઈશું એટલે કે જેથી ABC એ 60 અંશનો ખૂણો બને। તો સૌ પ્રથમ આપણે જે ખૂણો બનાવવાનો છે એ આપણે બનાવીએ। કેવી રીતે બને છે તે જુઓ। 60 અંશનો ખૂણો બનાવવા માટે તમારે અહીંયા B પર પરિકર મૂકો અને યોગ્ય ચાપની લંબાઈ યોગ્ય ત્રિજ્યા લઈ અને તમે એક ચાપ મારો અહીંયા આવી રીતે। હવે આનું આ જ માપ જે છે એ રેખાખંડ BCને જ્યાંથી છેદે છે એ છેદ બિંદુથી તમે કેન્દ્ર લઈ અને જ્યાં છેદશે આ એ થયું 60 અંશનો ખૂણો। હવે એ 60 અંશના ખૂણાનું આપણે કિરણ બનાવી દઈએ। તો એ કિરણ અહીંથી આવી રીતે નીકળશે। અહીંયા એક પોઈન્ટ છે, નીચે B પર પોઈન્ટ છે। આમને તમે આગળની તરફ લંબાવશો તો અહીંયા આ જે ખૂણો બનશે એ ખૂણો કેટલાનો બનશે? 60 અંશનો બનશે। એટલે આ ખૂણો છે એ 60 અંશ થાય છે। હવે 5 સેન્ટીમીટર તમને કહેલું છે કે ABC એવો રચો કે BC બરાબર 6 સેન્ટીમીટર થાય અને AB બરાબર 5 સેન્ટીમીટર। હવે AB 5 તો એ બિંદુ તમારે લેવાનું છે। એ 5 સેન્ટીમીટર માટે આપણે શું કરીએ છીએ તો કે પરિકરની મદદથી 0 થી 5 સેન્ટીમીટરવાળું એક અહીંયા હું 0 હવે 5 સેન્ટીમીટર મારે લેવાનું છે લંબાઈ। જો તમે જોઈ શકો છો કે 5 સેન્ટીમીટર થઈ જાય છે। હવે આ 5 સેન્ટીમીટર વાળી લંબાઈ તમારે બીને કેન્દ્ર લઈ અને જે એ એક્સ કિરણ તમે દોરેલું છે કે પછી આ કોઈ જે કિરણ બનાવ્યું છે એ કિરણ પર તમે ચાપ મારશો। ત્યાં જે બને છે તે એ બિંદુ છે। અહીંયા આપણે લખીશું એ બિંદુ। હવે એ અને સીને જોડી દો તો તમારે જે માગેલું ત્રિકોણ છે એ ત્રિકોણ બની ગયો। એટલે કે પક્ષ છે એ પક્ષ અહીંયા આપણો તૈયાર થઈ જાય છે। આ આપણો પક્ષ પ્રમાણેનો આપણે ત્રિકોણ દોરેલો છે। તો હવે આમના માટે આપણે જે મુદ્દા લખવાના થાય એ મુદ્દાની અંદર સૌ પ્રથમ આપણે જે કર્યું છે એ લખીશું મુદ્દાઓમાં। પહેલો મુદ્દો શું થશે તો કે BC બરાબર 6 સેન્ટીમીટર, AB બરાબર 5 સેન્ટીમીટર અને ખૂણો ABC બરાબર 60 અંશ હોય તેવો ત્રિકોણ ABC રચો। તો આ આપણે ત્રિકોણ ABC રચો। હવે આગળની રચનામાં જેમ કર્યું તેમ જ
બીસીના જે અર્ધતલમાં એ બિંદુ છે તેની વિરુદ્ધ અર્ધતલમાં ખૂણો CBX લઘુકોણ થાય તેવો રચો. તો સૌ પ્રથમ અહીંયા આપણે લખવાનું જે છે એ અગાઉની જે રચનામાં હતું તેમ જ લખશું કે બીસીના વિરુદ્ધ અર્ધતલમાં, એટલે કે બીસીના જે અર્ધતલમાં એ છે તેની વિરુદ્ધ અર્ધતલમાં ખૂણો CBX લઘુકોણ થાય તેવો રચો. તો પહેલાં મુદ્દો લખી કાઢીએ અને ત્યાર પછી ખૂણો પણ બનાવી દઈએ. તો આ આપણે ખૂણો જે રચવાનો છે તેમનો મુદ્દો પણ લખી કાઢ્યો. હવે એ ખૂણો લઘુકોણ રચવાનો છે તો આપણને જે અનુકૂળ આવે તે રીતે આપણે લઘુકોણ બનાવી દઈએ. તો હું અહીંયા આવી રીતે આ લઘુકોણ બનાવું છું. જો આ મેં લઘુકોણ બનાવી દીધો. ઓકે, જે છે CBX. હવે મારે એ લઘુકોણના કિરણ જે છે એ કિરણ પર કેટલા વિભાગ બનાવવા પડે. તો આપણે સૌ પ્રથમ કહેલું છે કે જે તમને આપેલું હોય પ્રમાણ, જે પ્રમાણ આપેલું છે તેમાં સૌથી વધુ વિભાગ જે છે એમને તમારે તેના પર દર્શાવવા પડે. તો સૌથી વધુ વિભાગ કેટલા છે? 4 છે. સૌથી વધુ વિભાગ હોય તેટલા દર્શાવવા માટે 4 વિભાગ છે. તો 4 વિભાગ અહીંયા તમારે BX કિરણ પર કરવા પડશે. તો BX કિરણ પર 4 વિભાગ હું બનાવું છું. તો અહીંયા યોગ્ય ત્રિજ્યા લઈ આ 1, 2, 3 અને 4. તો આમના મુદ્દા માટે આપણે આગળ જેમ લખતા એમ કે આ જે છે એ B1, B2, B3, B4 એવું કહેવાશે. તો રચનાના મુદ્દાની અંદર આમના માટે શું લખીશું કે B1 ઇઝ ઇક્વલ ટુ B1, B2 ઇઝ ઇક્વલ ટુ B2, B3 ઇઝ ઇક્વલ ટુ B3, B4 થાય તેવા BX કિરણ પર B1, B2, B3 અને B4 બિંદુઓ અંકિત કરો. તો આવું આપણે રચનાના મુદ્દામાં લખીશું. તો અહીંયા આપણે જેવું BX કિરણ પર તમે 4 વિભાગ બનાવ્યો તેમને B1, B2, B3, B4 જે અંકિત કરેલા નામ આપ્યા તે પ્રમાણે જ અહીંયા આપણે રચનાના મુદ્દામાં લખ્યું છે. અને હવે શું કરવાનું છે તો કે છેદમાં જે હોય તે બિંદુને ત્રિકોણના ત્રીજા શિરોબિંદુ સાથે જોડવાનું. તો છેદમાં 4 છે એનો મતલબ કે ચોથું જે છે એ બિંદુને ત્રિકોણના ત્રીજા શિરોબિંદુ સાથે સૌ પ્રથમ તમારે જોડવાનું થશે. એટલે CB4 એમને આપણે જોડીશું. તો CB4 જોડવા માટે આપણે ચોથો મુદ્દો પણ લખવો પડશે કે CB4 જોડો. તો આ આપણે CB4 જોડી દઈએ. CB4 જોડી દીધો. હવે તમારે જો અહીંયા બનતો ત્રિકોણ આ ત્રિકોણથી નાનો બનશે કે મોટો તે કેવી રીતે ખબર પડે? તો આપેલા પ્રમાણ પરથી આપણને ખબર પડે. 3/4 એમનો ભાગાકાર કરો તો જે મૂલ્ય મળે એ 1 કરતાં ઓછું મળે. એમનો મતલબ એવો થયો કે હવે મળતો સમરૂપ ત્રિકોણ છે એ આ ત્રિકોણ કરતાં નાના માપનો, એટલે કે અંદરની બાજુએ થશે. બરાબર, અંદરની બાજુએ થાય એનો મતલબ એવો થયો કે તમારે આ જે રેખાખંડ છે એ રેખાખંડને સમાંતર તમારે ઉપરના જે વિભાગ છે 3 એ 3 વિભાગ પર રેખાખંડ દોરવાનો છે. તો એ સમાંતર દોરવા માટે આગળ જેવી રીતે કરતા તેમજ બીને કેન્દ્ર લઈ યોગ્ય માપનું લંબાઈનું ચાપ મારો, બીજું ચાપ અહીંયા મારો, એટલી જ લંબાઈનું ચાપ મારી અને ત્યાં મૂકશો એટલે તમને સમાંતર જે છે તે બની જશે. તો જોઈએ આપણે એ કેવી રીતે થાય છે તે. જો સૌ પ્રથમ અહીંયા હું એવું ચાપ મારીશ યોગ્ય લંબાઈનું. ચાલો આ મારી દીધું યોગ્ય લંબાઈનું ચાપ. એ જ ચાપ મારે અહીંથી મારવું પડશે B પરથી પણ, B3 પરથી એ મારી દીધું. હવે આ લંબાઈ જે છે એ લંબાઈ તમે માપી લેશો
કે જે આમને છેદે છે, તો આ છેદતી લંબાઈ, આ ચાપ છેદતી લંબાઈનું છે. તેવી રીતે મારે પણ અહીંયાથી પણ એને છેદતી લંબાઈનું ચાપ લઈ લેવું પડશે. આ લીધું મેં. હવે એ બંનેને છેદે એમને હું જોડી દઉં અને પછી એને રચનાના મુદ્દામાં સામેલ કરી દઉં. તો આને હું આ જોડું છું કે જે બંનેને સમાંતર બતાવે છે. તમે જોઈ શકો છો કે આ બંને સમાંતર. આ જે મળ્યું તમને એ છે સી ડેશ બિંદુ. તો એમના માટે રચનાના મુદ્દામાં આપણે લખીએ. તો રચનાના મુદ્દાની અંદર લખવામાં આપણે શું આવશે? એમાં 5 નંબરનો મુદ્દો છે તે ખૂણો. જોજો, ખૂણો B4 C અથવા તો ખૂણો BC બરાબર ખૂણો BC' થાય તેઓ B4C ને સમાંતર B3C' રેખાખંડ રચો. તો અહીંયા હું એ લખું છું. તો અહીંયા આપણે આ લખ્યું B4C બરાબર B3C' થાય અને B3માંથી B4C ને સમાંતર થાય તેવો રેખાખંડ B3C' રચો. આ થઈ ગયું. હવે એવું ને એવું તમારે અહીંયા એ કરવાનું છે કે AC ને સમાંતર થાય તેવો જ પર તમારે ખૂણો C' માંથી કિરણ બનાવવાનો, એટલે કે રેખાખંડ બનાવવાનો છે. એટલે અહીંયા જે 5મો મુદ્દો થયો તેના જેમ જ તમારે બીજો ખૂણો રચવાનો છે. એટલે કે BCA બરાબર BC'A' થાય અને C' માંથી AC ને સમાંતર A', C' રેખાખંડ દોરો. તો આવો આપણે મુદ્દો પણ લખવાનો થશે અને દોરવાનું પણ થશે. તો સૌ પ્રથમ આપણે દોરી લઈએ. તો એમના માટે હું શું કરીશ? આ જે છે એ જ યોગ્ય માપનું પાછું અહીંથી હું અનુકૂળ માપ જે મને આવે એ પ્રમાણે હું ચાપ રચીશ. તો આ અનુકૂળ મેં રચ્યું છે અહીંયા. એમને જ એવી રીતે આ જે C પરથી રચું છું એવું જ મારે C' પરથી પણ લેવું પડશે. તો C' પરથી પણ મેં આ લીધું. હવે અહીંયા આ જે પેલું ચાપ માર્યું છે તેને જ અનુરૂપ એ જ રેખાખંડને બિંદુથી છેદે અને AC ને જ્યાંથી પણ પસાર થાય છે ત્યાંથી હું ચાપ દોરીશ. ચલો, આ ચાપ દોરાઈ ગયું. તેવી રીતે અહીંથી હું ચાપ દોરીશ હવે. અને આમને જ્યારે જોડીશ તો એ જે બનશે એ AC ને સમાંતર A', C' થશે. AC ને સમાંતર A', C'. તો આ સમાંતર બની ગયો. આ છે તે આપણો A' છે. તો આમને રચનાના મુદ્દામાં આપણે સમાવેશ કરી લઈએ. તો મુદ્દો લખું છું હું, જે 6થો મુદ્દો થશે આપણા માટે. તો અહીંયા આપણો મુદ્દો થશે ખૂણો BCA બરાબર ખૂણો BC', A' થાય અને C' માંથી AC ને સમાંતર થાય તેવો રેખાખંડ A', C' રચો. જે આપણે રચના પહેલાં કરી કાઢેલી એ પ્રમાણે કર્યો. તો હવે બનતો નવો ત્રિકોણ A', B', C એ માગેલ ત્રિકોણ ABC ને સમરૂપ ત્રિકોણની રચના છે તેવું કહેવાય. તો અહીંયા અને આ જે છે રચના એનું પ્રમાણ જે છે એ મૂળ ત્રિકોણ ABCના 3/4 ભાગનો છે તેવું કહેવાય. તો આમનો ફાઇનલ મુદ્દો જે છે એ આપણે હવે લખી કાઢીએ. તો ફાઇનલ મુદ્દો એટલે કે 7મો મુદ્દો આવો બને છે. તો અહીં ત્રિકોણ A', C' એ આપેલ ત્રિકોણ ABCની અનુરૂપ બાજુઓથી 3/4 પ્રમાણવાળો માગેલ ત્રિકોણની રચના છે. તો અહીંયા રચના નંબર 6 છે તે આપણી પૂર્ણ થાય છે. સાતમી રચના છે BC બરાબર 7 સેન્ટીમીટર, ખૂણો B બરાબર 45 અંશ,
ખૂણો એ બરાબર 105 અંશ હોય તેવા ત્રિકોણ એબીસી દોરો અને આ ત્રિકોણની બાજુઓને અનુરૂપ બાજુઓથી 4/3 ગણી બાજુવાળા સમરૂપ ત્રિકોણની રચના કરો. તો અહીંયા પાયો હંમેશા દરેક વખતે લઈએ છીએ તેવો સૌથી મોટો પાયો તો બીસી બરાબર 7 સેન્ટીમીટર પાયો થશે. ખૂણો બી 45નો બનાવવાનો છે અને ઉપર ખૂણો એ છે 105નો બનાવવાનો છે. સૌ પ્રથમ આમના આપણે પક્ષ અને કૃત્ય લખી કાઢીએ. પક્ષ ત્રિકોણ એબીસી એવો દોરો કે જેથી બીસી બરાબર 7 સેન્ટીમીટર, ખૂણો બી 45 અંશ અને ખૂણો એ 105 અંશ થાય. તેમનું કૃત્ય થશે ત્રિકોણ એબીસીમાં બીસી બરાબર 7 સેન્ટીમીટર, ખૂણો બી બરાબર 45 અંશ, ખૂણો એ બરાબર 105 અંશ અને આ ત્રિકોણને અનુરૂપ બાજુવાળું સમરૂપ 4/3 ગણી બાજુવાળા ત્રિકોણની રચના કરો અથવા તો રચવો. સૌ પ્રથમ આપણે પાયો જે છે 7 સેન્ટીમીટરવાળો પાયો એ પાયો દોરી કાઢીએ. તો અહીંયા 7 સેન્ટીમીટર લંબાઈનો પાયો હું દોરું છું. તમે જોઈ શકો છો કે અહીંયા 7 સેન્ટીમીટર થાય છે એટલે અહીંથી લઈ અને આ 7 સેન્ટીમીટર લંબાઈનો આપણે પાયો દોરેલો છે. તો એ પાયાને તમે બીસીના કહેશો કેમ કે આપણને આપી જ દીધું છે કે બીસી બરાબર 7 સેન્ટીમીટર. તો આ બીસી બરાબર 7 સેન્ટીમીટર. ખૂણો બી જે છે એ 45નો બનાવવાનો છે. 45નો બનાવવા માટે તમારે સૌ પ્રથમ શું કરવું પડે કે તો 90 અંશના ખૂણાનો દ્વિભાજક રચવો પડે. તો સૌ પ્રથમ 90 અંશનો ખૂણો રચીએ આપણે. તો 90 અંશનો ખૂણો રચવા માટે બીને કેન્દ્ર લઈ યોગ્ય ત્રિજ્યાવાળા વર્તુળ દોરો. તો કેન્દ્ર લઈને આ હું વર્તુળ દોરું છું. આ જ વર્તુળમાં તમારે બે ચાપ અહીંથી મારી દેવાના છે 60-60ના. એક ચાપ તમે આવી રીતે ઉપર એક માપ મારશો અને ત્યાંથી પાછું સામેથી કેન્દ્ર લેશો એમને ચાપ મારશો. તો આ જે ખૂણો તમારો બને છે એ 90 અંશનો ખૂણો બને છે અને 90 અંશના ખૂણો બનાવ્યા પછી તમારે તેનો દ્વિભાજક રચવાનો છે. તો આ ખૂણો છે એ એક્ઝેક્ટ 90 અંશનો ખૂણાનું માપ તમને મળશે. આ જે ખૂણો બન્યો એ 90 અંશનો ખૂણો બને છે એટલે કે અહીંયા કાટખૂણો બને. હવે એ કાટખૂણો 90ના તમારે સમાન બે ભાગ કરવાના હોય તો અહીંયા પરિકર મૂકો અને જ્યાં છેદે છે 90 અંશને જે વર્તુળ એ વર્તુળથી ચાપ મારવાની છે. સમજી લો કે અહીંયા છેદે છે તો એક ચાપ આવી રીતે મારશો અને બીજું ચાપ જ્યાંથી છેદે છે ત્યાંથી મારશો એટલે એ જે બન્યું એ 45 અંશનો ખૂણો બની જાય છે. તો અહીંથી તે આ બી બિંદુને લઈને જે ખૂણો રચાય છે તે ખૂણો 45 અંશનો બને છે. એટલે આ ખૂણો હું 45 અંશનો ખૂણો બનાવી દઉં છું. અહીંયા આનું માપ છે તે 45 અંશ છે. હવે એ જ કિરણ પર તમારે એ ખૂણો એવો બનાવવાનો છે કે જે 105 અંશનો થાય. 105 અંશનો થાય એનો મતલબ આ 45. તો સી ખૂણો કેટલાનો બનાવવો પડે કે જેથી કરીને એ 105 થાય. તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. આ વસ્તુ તમે બરાબર જાણો છો. તો એ 105 ઉપરનો બનાવો તો 105 અને 45 કેટલાનો થયો? 105 અને 45 એ બંને કરો સરવાળો એટલે થયું 150. 150માં તમે જો 30 ઉમેરો તો એ થઈ જાય 180. એનો મતલબ સી ખૂણો છે એ તમારે 30 અંશનો બનાવવો પડે. આ 30 અંશનો ખૂણો બનાવવા માટે શું કરશું તો અહીંયા જેમ 60નો ખૂણો બનાવવા માટે તમે યોગ્ય લંબાઈનું વર્તુળ બનાવી અને એક ચાપ મારેલું તો એવું અહીંયા પણ કરી શકીએ આપણે કે 60નો દ્વિભાજક બનાવી લઈએ.
તો 60નો દ્વિભાજક બનાવવા માટે હું પહેલાં 60 અંશનો ખૂણો બનાવું તો આ પહેલું ચાપ માર્યું એમને જ હું એવી રીતે ચાપ મારીશ કે આ ખૂણો 60નો થાય છે, એને ને એને થોડુંક આગળ તમે ચાપ લઈ લો બદલાવ્યા વગર જ, અને આ જે છેદે છે ત્યાંથી તમે જો છેદ લઈ લેશો તો આ બની ગયો 30 અંશનો ખૂણો. શું કર્યું? યોગ્ય લંબાઈનું વર્તુળ એનું એ પાછું અહીંથી ચાપ મારો, એમને બહારથી પણ ચાપ મારી દો, એક જ્યાં છેદે છે એ જ વર્તુળને ત્યાંથી મારીને આ ચાપ મારશો તો એ દ્વિભાજક બની જશે 60નો, એટલે કે 30 અંશનો ખૂણો બને. 30 અંશના ખૂણાને તમારે બીમાંથી નીકળતું જે કિરણ છે એ કિરણને છેદે તેવી રીતે તમારે જોડવાનું. એટલે એ પ્રમાણે જો જોડીએ તો આ જે બને છે માપ અહીંયા ખૂણો એ બની ગયો, અને આ એનું માપ જે છે તમે કોણ માપકથી જ્યારે માપવા જશો ત્યારે 105 અંશ થશે, અને આ જે છે એ 30 અંશ થાય. આટલી જે રચના કરી એને રચનાના મુદ્દાની અંદર આપણે સમાવેશ કરી લઈશું. તો અહીંયા આપણે BC બરાબર 7 સેન્ટીમીટર, ખૂણો B બરાબર 45 અંશ અને ખૂણો C બરાબર 30 અંશ થાય. એ 30 એટલા માટે લીધું કે આપણે ઉપર 105 અંશનો ખૂણો જોઈએ છે, એટલા માટે 105 અંશનો ખૂણો જો અહીંથી બનાવશો તો વધારે ચાપ મારવી પડે, એટલે આપણે ઉપયોગ શું કર્યો કે ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. તો 45 અને 105 150, 150 ને 180માંથી બાદ કરો એટલે 30 અંશનો ખૂણો C તમને મળે. આવી આપણે રચના કરી કાઢી. હવે આગળની રચનાની જેમ જ BCના ઉપરના અર્ધતલમાં એ છે એની વિરુદ્ધ બાજુએ તમારે લઘુકોણ કિરણ બનાવવાનું છે, અને ત્યાર પછી આગળનો વિભાજન પ્રમાણ બનાવવાનું. તો લઘુકોણ કિરણ બનાવવા માટેનો મુદ્દો હું લખી કાઢું ને પછી એમનું કિરણ બનાવું છું. તો અહીંયા મુદ્દો આપણે લખ્યો, BCના જે અર્ધતલમાં બિંદુ એ આવેલું છે તેના વિરુદ્ધ અર્ધતલમાં ખૂણો CBX લઘુકોણ થાય તેવું કિરણ BX રચો, એટલે કે દોરો. તો અહીંયા હું કિરણ BX લઘુકોણ થાય તેવું દોરી લઉં છું. ચલો અહીંથી ચાલુ કરીએ એટલે આ BX છે એમાં ખૂણો CBX એ લઘુકોણ થશે. અને હવે આ જે કિરણ છે તેમના પર મિત્રો તમે કહો તો મને કે કેટલા વિભાગ બનાવવા પડે. હંમેશા આમના આધારે આપણે વિભાગ બનાવીએ છીએ, એ એવા વિભાગ કે સૌથી વધુ માપ ભાગ હોય એ, તો સૌથી વધુ ભાગ 4 છે. તો આમના પર એટલે કે કિરણ BX પર આપણે કેટલા વિભાગ બનાવવા પડશે કે 4 વિભાગ બનાવવા પડે. ચલો 4 વિભાગ બનાવી દઈએ. તો હું અહીંથી ચાલુ કરું છું. આ એક વિભાગ, બીજો, ત્રીજો વિભાગ અને આ ચોથો વિભાગ. આવા 4 વિભાગ આપણે બનાવીએ અને ત્યાર પછી કોને તમારે જોડવાનું થાય? તો જોડવાનું એવું છે કે છેદમાં જે હોય એ વિભાગને ત્રિકોણના ત્રીજા શિરોબિંદુ સાથે જોડવાનો થાય. તો છેદમાં જે 3 વિભાગ છે, આ પહેલો વિભાગ, બીજો, ત્રીજો અને 4 વિભાગ, એટલે કે સૌથી વધુ વિભાગને તમારે આવી રીતે કરવાનું, અને છેદમાં જે હોય તેમને છેલ્લા વિભાગ એટલે કે ત્રિકોણના ત્રીજા શિરોબિંદુ સાથે જોડવાનું થાય. તો આપણે આ જે છે એમને અહીંયા જોડી દીધું. ઓકે, હવે આટલા સુધીના મુદ્દાઓ જે છે એ આપણે લખી કાઢીએ. તો આ મેં છેલ્લા વિભાગને છેદમાં જે છે તેમને અંતિમ એટલે કે ત્રિકોણના ત્રીજા શિરોબિંદુ સાથે જોડી દીધા, અને તેમના મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ હવે આપણે લખી કાઢીએ. જો ત્રીજો મુદ્દો થશે B1B = B1 B2 = B3 B2 = B3 B4 થાય તેવા બિંદુઓ B1 B2 B3 અને B4 ને કિરણ BX પર દોરો. તો કિરણ BX પર આપણે 4 બિંદુઓ B1 B2 B3 અને B4 દોર્યા. હવે B3 અને C ને જોડ્યા, તો B3 C જોડો.
હવે તમારે શું કરવાનું છે કે મળતો સમરૂપ ત્રિકોણ છે, મળતો સમરૂપ ત્રિકોણ એ ABCથી બહારની બાજુએ આવશે કે અંદરની બાજુએ? તો હંમેશા આપણે શું કહ્યું કે ગુણોત્તર કેવો છે તે, જો ગુણોત્તર 1 કરતાં મોટો હોય તો સમરૂપ ત્રિકોણ છે એ 1 કરતાં વધુ, એટલે કે મૂળ ત્રિકોણ કરતાં વધુ મળશે. મૂળ ત્રિકોણ કરતાં મોટો ત્રિકોણ મળે એમના માટેથી તમારે સૌ પ્રથમ શું કરવું પડશે? આ BC જે છે, BCથી તમારે લંબાવવું પડશે કિરણ, અને એ કિરણ લંબાવ્યા પછી તમારે આ B3Cને સમાંતર રેખાખંડ દોરવો પડશે. એટલે કે ખૂણો B3C બરાબર ખૂણો B4C ડેશ થાય, અને C B3ને સમાંતર Bમાંથી B4C ડેશ દોરું. તો આવું કરવા માટે સૌ પ્રથમ હું અમને લંબાવીશ અને ત્યાર પછી મારે અહીંયા હું બનાવીશ. તો એમને સમાંતર બનાવવા માટે હું શું કરી દઈશ? ચલો, આટલું હું યોગ્ય લંબાઈ જે છે એમનું વર્તુળ દોરી નાખું, યોગ્ય લંબાઈની ત્રિજ્યાવાળું વર્તુળ. તો આ વર્તુળ અહીંયા દોર્યું. એવી રીતે મારે B4 પરથી પણ લેવું પડે. ચલો, B4 પરથી પણ લઈ લીધું મેં. હવે એમને સમાંતર બનાવવા માટે હું શું કરીશ? અહીંથી પરિકર મૂકીશ અને અહીંયા જે જોડાય છે એમના પર ચાપ મારીશ. જે BC પર જોડાયેલું છે તેમના પર, બીજે નહીં. તો BC પર જોડાયેલું મારી દઈએ. ચલો, આ થઈ ગયું. તો એ બંને જ્યાં છેદે છે આ ભાગ પર, એમને સમાંતર બનાવવા માટે સૌ પ્રથમ મારે BCને આગળની તરફ લંબાવવું પડશે. તો BCને હું આગળની તરફ લંબાવી રહ્યો છું. તો આ BCને મેં આગળની તરફ લંબાવી દીધું. હવે અહીંથી હું આમને જોડીશ, એટલે એ જે છે એ કોને સમાંતર બનશે? તો આ ભાગ જે છે એ B3Cને સમાંતર બનશે. તો ચલો, આ જે બન્યું એ BCને સમાંતર, એટલે કે B3C સમાંતર B4C ડેશ થશે. ઓકે, B4C ડેશ. હવે મારે શું કરવાનું છે? તો ACને સમાંતર A'(C' બનાવવાનો છે. તો એ બનાવવા માટે પણ હું આવું જ કરીશ. ફરીથી આ જ ચાપ જે છે એ લઉં, અથવા તો હું એમનાથી નાનું લઈ લઉં. તો ચલો, હવે આ આપણી પાસે છે એનું એ ચાપ બેઠે બેઠું લઈ લઈએ, જેથી કરીને બીજું ચાપ તમારે બનાવવું ન પડે. ચલો, આ ચાપ જે છે એ ચાપ જ હું અહીંયા મારીશ C પર અમારું. હવે એમને સમાંતર બનાવવા માટે આપણે અહીંથી જોડીએ છીએ. તો આ ચાપ એ પણ બનશે. ચલો, એ જોડી દીધું. હવે આમને તમે જોડશો એટલે A'(C' બનશે. તો એ રેખાખંડને પણ આપણે જોડી દઈએ. અહીંયા છે પરિકરથી તમે ત્યાં હોલ જેવું કંઈક બનાવી શકો, જેથી કરીને તમારે સમાંતર પોઈન્ટ લેવામાં સારું પડે. આ ચલો બની ગયો. તો એ પણ એમને સમાંતર, એટલે આ થશે A'. હવે આમને અનુરૂપ આ રચના આપણે અહીંયા પૂરી થઈ ગઈ. એમને અનુરૂપ જે કંઈ મુદ્દાઓ આવે એ મુદ્દા હવે હું સાથે લખી કાઢું છું. તો તમે જોઈ શકો છો એકદમ સ્પષ્ટ આકૃતિ દોરાઈ ગઈ છે. હવે રચનાના મુદ્દા લખીએ. તો આમ આપણે છેલ્લા ત્રણેય મુદ્દાઓ લખ્યા. ખૂણો BC B3 = ખૂણો BC'(B4) થાય, તથા B3Cને સમાંતર B4માંથી પસાર થતો રેખાખંડ B4C' જોડો. છઠ્ઠો મુદ્દો, ખૂણો ACB બરાબર ખૂણો A'(C') થાય, તથા ACને સમાંતર C'(માંથી પસાર થતો A'(C') રેખાખંડ જોડો. આમ ત્રિકોણ ABCને અનુરૂપ 4/3 ગણી બાજુવાળો ત્રિકોણ A'(B') ત્રિકોણ દોર્યો, જે માગેલ ત્રિકોણની રચના, એટલે કે જે માગેલ સમરૂપ ત્રિકોણની રચના છે તેવું કહી શકાય.
અહીંયા રચના 7 પૂરી થઈ ગઈ. હવે એક રચના આપણી બાકી છે, તે પણ પૂરી કરી લઈએ. રચના નંબર 8, ત્રિકોણની આ છેલ્લી રચના છે. પ્રતિજ્ઞા એટલે કે જે વિધાન છે એ આવું છે: 4 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર લંબાઈની કર્ણ સિવાયની, કર્ણ શબ્દ પ્રયોગ કર્યો છે એનો મતલબ તમારે ત્રિકોણ જે દોરવો પડે એ કાટકોણ ત્રિકોણ દોરવો પડશે, એટલે કે એક ખૂણો કાટખૂણો હશે. બાજુવાળા કાટકોણ ત્રિકોણની રચના કરો. આ ત્રિકોણની બાજુઓને અનુરૂપ બાજુઓથી 5/3 ગણી બાજુવાળા સમરૂપ ત્રિકોણની રચના કરો. આમાંથી પક્ષ આપણે લખી કાઢ્યો છે: AB બરાબર 3 સેન્ટીમીટર, ખૂણો B 90° અને BC બરાબર 4 સેન્ટીમીટર વાળા ત્રિકોણ રચો. કૃત્યમાં 3 સેન્ટીમીટર, ખૂણો B 90°, BC બરાબર 4 સેન્ટીમીટર હોય તેવા ત્રિકોણને અનુરૂપ બાજુઓથી 5/3 ગણી બાજુવાળા ત્રિકોણની રચના કરવી. સૌ પ્રથમ આપણે પાયો BC બરાબર 4 સેન્ટીમીટર લઈ લઈશું. ત્યાર પછી કાટખૂણો દોરીશું. તો જો આપણે ચાલુ કરીએ અહીંથી, અહીં 4 સેન્ટીમીટર વાળો એક આપણે પાયો બનાવવાનો છે. ત્યાં પોઈન્ટ કરી અને મેં પાયો દોરી દઉં છું. હવે આપણને ગુણોત્તર જે છે એ 1 કરતાં મોટો એટલે કે 5/3 આપેલું છે. એનો મતલબ તમારે પાયા પર હજુ બાજુને લંબાવવાની જરૂર પડશે. તો એ જરૂર પડે એના માટેથી હું અહીંયા પોઈન્ટ કરીને વધારાની બાજુ અત્યારથી જ દોરી દઉં છું, જેથી કરીને આપણે બીજી વખત દોરવી ન પડે. પણ આ જે 2 પોઈન્ટ કરેલા છે એ 4 સેન્ટીમીટર પાયો બની જાય છે. તો અહીંયા આ બિંદુ છે એ આપણું છે C બિંદુ, અને અહીંયા જે બિંદુ છે એ છે આપણું B બિંદુ. હવે B બિંદુ પર 90°નો ખૂણો બનાવવા માટે તમે જાણો છો આગળ આપણે 90°નો ખૂણો જે બનાવેલો 45નો બનાવવા માટે વિભાજક કર્યો તેવી રીતે અહીંયા બનાવીશું. જો 90નો બનાવવા માટે હું બીને કેન્દ્ર લઈ યોગ્ય લંબાઈનું ત્રિજ્યા લઉં છું અને તેમને અનુરૂપ હું દોરું છું. તો આ જે બને છે આપણું વર્તુળ, એ વર્તુળથી જ અહીંથી પાછું કેન્દ્ર લઈશ, એક ચાપ અહીંયા મારીશ, એમને કેન્દ્ર લઈ એક ચાપ ઉપર, એક વર્તુળને છેદે તેવી રીતે, ફરીથી પાછું તેમને છેદે એવી રીતે, એટલે 90°નો થઈ ગયું. એક જ, કોઈ જગ્યાએ બદલવાનું નથી. જે છે કેન્દ્ર લો, બનાવી કાઢો, અહીંથી પાછું કેન્દ્ર લો, એને ચાપ મારો, ફરીથી કેન્દ્ર લઈ અહીંયા ચાપ મારો, એક ચાપ ઉપર મારો, ફરીથી ત્યાં સામે કેન્દ્ર લઈ એનું ચાપ મારી દો. એ જે છેદે એમને તમે જોડી દો એટલે એક કાટખૂણો તમને મળી ગયો. તો આ કાટખૂણો બનાવતો એક ત્રિકોણ છે, એટલે કે કાટકોણ ત્રિકોણ માટેનું તમે કામ કર્યું. હવે તમારે 3 સેન્ટીમીટર બાજુ છે, એટલે કે કર્ણ સિવાય માટેનું તમારે લેવાનું છે. તો 3 સેન્ટીમીટર બાજુ હું લેવા માટે AB બરાબર 3 છે, તો AB 3 હું લઈ લઉં છું. ચલો અહીંયાથી માપ લઈશ. હવે આ માપ અહીંથી લઉં હું, આ મૂક્યું અહીંયા, આ 2 છે, હજુ મારે લંબાવવું પડશે. ચાલો થઈ ગયું 3 સેન્ટીમીટર. સ્પષ્ટ દેખાય છે તમને 3 સેન્ટીમીટર. તો 3 સેન્ટીમીટર હવે હું બીથી લઈ લઈશ. 3 સેન્ટીમીટર અહીંયા થાય છે, એમને C સાથે જોડી દઉં તો એ જે માગેલો ત્રિકોણ છે એ આપણો મળી જશે. અહીંયા આ જે ચાપ છે એ ચાપને તમારે C સાથે જોડવાનું છે. C સાથે જોડી દઉં છું હું. આ C સાથે જોડી દીધું તો એ માગેલો કાટકોણ ત્રિકોણ બની ગયો. તો એમના રચનાના મુદ્દા પહેલાં લખી કાઢીએ અને ત્યાર પછી CBX લઘુકોણ પણ દોરી દઈએ સાથે સાથે, અને એમને પણ જોડે જ મુદ્દા લખી કાઢીશું. એટલે તમને જે આવડતું હોય એ ફટાફટ જો તમે દોરી કાઢો પછી લખતા જશો તો બી વાંધો નહીં, અને દોરતા જાઓ ને લખતા જાઓ એમ કરો તો પણ પ્રોબ્લેમ નથી. આ લઘુકોણ બની જાય એવો આપણે BX
લઈ લીધું કિરણ. આટલા સુધીના મુદ્દાઓ છે એ આપણે પહેલાં લખી કાઢીએ અને ચાપ મારવા હોય તો ચાપ પણ સાથે સાથે મારી દઈએ આપણે. તો ચાપ કેટલા મારવા પડશે? 5/3 છે, એટલે આ કિરણ પર સૌથી વધુ જે ચાપ હોય એટલે કે જે વિભાગ હોય એટલા ચાપ મારવા પડે. એટલે કે 5 છે તો 5 ચાપ આપણે મારવા પડશે તેમના પર. ચલો 5 ચાપ પણ જોડે જોડે મારી દઈએ, પછી બધા મુદ્દા સાથે લખી કાઢીએ. તો આ એક ચાપ, બીજું, ત્રીજું, ચોથું અને આ થયું 5મું. બરાબર. અને હવે તમારે શું કરવું પડે તો કે છેદમાં હોય તે ભાગને તમારે ત્રીજા શિરોબિંદુ સાથે જોડવાનું થાય. પરંતુ આટલા મુદ્દાઓ પહેલાં આપણે લખી કાઢીએ છીએ. જો આમના મુદ્દાઓ આપણે લખી કાઢ્યા છે. AB બરાબર 3 સેન્ટીમીટર, ખૂણો B બરાબર 90 અને BC બરાબર 4 સેન્ટીમીટર હોય તેવો ત્રિકોણ ABC રચો. તો એ પણ આપણે કરેલું હતું. BCના જે અર્ધતલમાં એ બિંદુ છે તેના વિરુદ્ધ અર્ધતલમાં CBX લઘુકોણ થાય તેવું કિરણ BX રચો. એટલે કે દોરો, એ પણ થઈ ગયું. હવે કિરણ BX પર B1 બરાબર B1 B2 બરાબર B2 B3 બરાબર B3 B4 બરાબર B4 B5 થાય તેવા બિંદુઓ B1 B2 B3 B4 અને B5ને અંકિત કરો. એ પણ કરી દીધું. હવે અહીંયા મુદ્દાની વાત એ છે કે કોને ક્યાં જોડવું. તો તમને ખબર જ છે કે શું કરી શકાય. શું કરાય? તો છેદમાં જે હોય, છેદમાં જે નંબર હોય એ નંબરના રેખાખંડને ત્રીજા શિરોબિંદુએ જોડી દેવાનું. ત્રિકોણના ત્રીજા શિરોબિંદુએ જોડી દેવાનું. તો અહીંયા છેદમાં 3 છે તો ત્રીજા રેખાખંડનું જે છે બિંદુ, એ બિંદુને તમારે ત્રીજા શિરોબિંદુ સાથે જોડો. તો ત્રીજા શિરોબિંદુ એટલે કે C સાથે જોડવાથી આ તમને આવું બને છે. ચલો બની ગયું. હવે તમારે શું કરવાનું તો કે અહીંયા 5/3 એક કરતાં મોટો ગુણોત્તર છે તો CB3ને સમાંતર તમારે B5C' રેખાખંડ દોરવાનો છે અને ત્યાર પછી ACને સમાંતર C' A' રેખાખંડ દોરવાનો છે. તો આવું આપણે દોરીએ. તો એમના માટે શું કરવું પડે? સૌ પ્રથમ સમાંતર દોરવા માટે તો અહીંયા B3C બરાબર B5C' દોરવાનો છે. એટલે કે આને કેન્દ્ર લઈ આપણે યોગ્ય ત્રિજ્યાવાળું વર્તુળ દોરી કાઢશું. આવું એવું ને એવું અહીંયા પણ તમારે કેન્દ્ર B5ને લઈને દોરવાનું થાય. ચલો એ પણ દોરી કાઢું. હવે આ બિંદુને લઈ અને CB3ને જ્યાં છેદે છે ત્યાંથી દોરીએ. એટલે કે આ એ જ ભાગને અહીંથી આપણે દોરીશું. આ જે છે એમને તમે જોડો એટલે એ B3Cને સમાંતર જે છે એ બનશે. તો અહીંથી હું લઉં છું ઓકે. ચલો તો આ જે છે એ તમારે શું બની ગયું? C'. હવે ફરીથી પાછું તમારે ACને સમાંતર દોરવા માટે પણ એ જ વસ્તુ કરવી પડશે. ACને સમાંતર કરવા માટે તમે Cને કેન્દ્ર લેશો. યોગ્ય ચાપ લંબાઈ ત્રિજ્યાવાળું એવું અહીંયા પણ તમારે દોરવું પડશે Cને લઈને. ચલો એને પણ હું દોરી નાખું છું. C' કેન્દ્રને લઈ જો આ દોર્યું. હવે આટલું જે છે એ તમારે માપ લેવાનું છે સમાંતર દોરવા માટે. આ ચાપ જે છે એ ચાપથી જ અહીંયા તમારે મળશે તમને બીજું ચાપ. જો એમને તમે જોડી દેશો જે C', A' બનશે જે ACને સમાંતર હશે. જો અહીંયા લીધું, અહીંયા એક છે આપણી પાસે. ઓકે. જો તો
આ જે દોરીશું આપણે એ કોને સમાંતર થયું કહેવાશે? ACને સમાંતર ADES CDES. ઓકે, આમને આ જે છે રચના આપણી પૂરી થઈ ગઈ. આકૃતિ જે થવી જોઈએ એ આકૃતિ આપણી પૂરી થઈ. એમના મુદ્દાઓ જે લખવાના છે એ મુદ્દાઓ આપણે જે ક્રિયાઓ કરી એ પ્રમાણે હવે લખતા જઈએ. તો અહીંયા ખૂટતા મુદ્દાઓ જે આપણા હતા તે લખી કાઢ્યા. B3C જોડો, ખૂણો BC બરાબર ખૂણો BC' B5 થાય તથા B3Cને સમાંતર B5માંથી B5C' રેખાખંડ દોરો. છઠ્ઠો મુદ્દો, ખૂણો ACB બરાબર ખૂણો ADES B થાય તથા ACને સમાંતર CDESમાંથી ADES રેખાખંડ દોરો. આમ ત્રિકોણ ABCની બાજુઓથી 5/3 ગણી બાજુવાળો સમરૂપ ત્રિકોણ ADES BC' દોર્યો, જે માગેલ સમરૂપ ત્રિકોણની રચના છે. તો અહીંયા આપણે ત્રિકોણને લગતી જે કંઈ રચનાઓ હતી એ પૂર્ણ થઈ અને આમાં જ તમને દરેક વિડીયોની અંદર 1-2 એવી રચનાઓ હશે કે જે તમારે પ્રેક્ટિસ માટેની છે તે દોરવાની થશે. હવે વર્તુળની રચનાઓ હવે પછી આવશે આપણે